જ્યાં મરું તો કહું તારા દાડામાં ખાવા મળે મને ભૂખ નહીં રહી ને આગળ પ્રેઝન્ટેશન કેન્સલ કરી ના આ ગામનો तुमसे बितना तैयार हो गया है ये पता है किसकी जुबान लगी थी હર હર મહાદેવ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સવારની પોરમાં પહોંચી જાય છે કોલેજ અને કોલેજ જઈને સીધા સલમાન ને કોંગ્રેચ્યુલેશન કહીએ. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ, રિટર્ન હોને સે બચ ગયા ભાઈ, बहुत बड़ी बात है भाई के लिए. અને પછી અમે લોકો જઈએ છીએ ક્લાસમાં અને પછી અમે લોકો બહાર જઈએ છીએ તો રાહુલ બહાર બેઠો હોય છે તો અમે એનાથી મળીએ. કોકવાર ક્લાસમાં જતા રહ્યો, આખો દી બહાર બેઠા રહ્યો. જ્યારે જેટલી વાર બહાર આવ ત્યારે તું બહાર દેખાવ, ક્લાસમાં જાઓ. અને થોડીક વાર પછી મને યાદ આવે છે કે આજે તો અમારા પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન હોય છે. હું તો ભૂલી જ ગયો, તો આ બધાને જોઈને મને યાદ આવ્યું. भोजपुरिया डॉन हीरो लग रहा है आज भाई, अच्छा लग रहा है. रोहित तो आज सब तैयार हो गया है. आज हमारा आयुष भाई બધા फॉर्मल में आया है. यो गाइस, यो तुम सब फॉर्मल में आए और मैं सिर्फ कैजुअल में आया हूं. અને પછી અમારી ચકલી પ્રેઝન્ટેશન ની તૈયારી કરતો હોય છે તો હું એની થોડીક મસ્તી કરું. ટેન્શન ના લે, થઈ જશે થઈ જશે. તાર મસ્તી નહીં, આમાં મસ્તી નહીં. પર ગાઈસ ને એટલી શરમ और इतना एम्बैरेसमेंट कर रहा हूं ना. અત્યારથી વધારે ક્લાસે ને ફોર્મલ પહેરીને આવ્યો છું. હું એકદમ કેઝ્યુઅલ માં આવી ગયો. ડિપ્રેશન ડાઉન પેલી જ નજરમાં. મને લાગતું તો હું જ ખાલી પ્રેઝન્ટેશન ની તૈયારી નથી કરતો, તો મારો સાથ દેવા કુશલભાઈ બી મસ્ત ચીલ કરતા હોય છે મારા જેમ. અને થોડીક વારમાં સર આવીને કહે છે કે આજે પ્રેઝન્ટેશન નથી. કૂદ નીચે, કૂદ ભાઈ, નહીં રહીને આગળ પ્રેઝન્ટેશન કેન્સલ કરી ના. અરે લેશે સવારે કીધું. હારો સોમવાર નમસ્તે તૈયાર થઈને આવીશ. मैं वो तो पार्टी जो तैयार लटो थे ना એટલે अरे हमें એટલે सारे कैंसिल कर रहा है. क्या काम में तुमसे इतना तैयार हो गया है? ये पता है किसकी जुबान लगी थी? कौन बोल रहा था? किसी ने तो बोला था भाई. मैंने ये नहीं बोला था कि कैंसिल हो. मैंने ये नहीं बोला था. किसी हमारी इस जुबान पे आत्महत्या करने जा रहा है. જા મરું તો કહું તારા દાડામાં ખાવા મળે, મને ભૂખ લાગે. મર. અને પ્રેઝન્ટેશન કેન્સલ થઈ ગઈ એનાથી તો હું તો ઘણો ખુશ હતો. આ લોકો હોય કે ના હોય, તો આ ખુશી સાથે મળીએ આપણે કાલે. ત્યાર સુધી હર હર મહાદેવ.